પ્રભુના નેત્રમાંથી હર્ષના અશ્રુ નીકળ્યા અને બિંદુ જ્યાં પડે એનું નામ થયું બિંદુ સરોવર. દેવહૂતિ, દેવોને બોલાવવાની તાકાત જેનામાં રહેલી છે. માતાને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપ્યો છે. સાંખ્ય શાસ્ત્રના ઉપદેશક છે કપિલજી. સાધુઓના લક્ષણ બતાવ્યા છે. સાધુ કોને કહેવાય? તિતિક્ષવ, કારુણિકા, સુરદસ, સર્વદેહીનામ, અજાત, શત્રવ, શાંત, સાધ, સાધુષણ. જે પ્રભુને પામવા સાધના કરે એ સાધુ. જે બીજાને હંમેશા સહાય કરતો રહે એ સાધુ. જે સહન કરે પણ સ્વયંની સાધના ન છોડે. બીજાનો કષ્ટ કદાચ પોતાને સહન કરવો પડે પણ પોતે દુઃખ સહન કરીને હંમેશા બીજાના દુઃખને દૂર કરવામાં તત્પર હોય એ સાધુ છે. જે પ્રભુના ભજનમાં લાગેલા હોય, જે પ્રભુના માટે કર્મ કરે એ સાધુ છે. જે ભગવાનના યશ ગાય છે, અસંગ છે, બધા સંગોથી અલિપ્ત છે. સંગ દોષ હરા સાધુ, બીજાનો દુસંગ છોડાવે અને સત્સંગ કરાવે એ સાધુ છે. ભક્તિના સ્વરૂપ પૂછ્યા, 4 પ્રકારની ભક્તિ બતાવી: સાત્વિક, રાજસ, તામસ અને નિર્ગુણ. કામ, ક્રોધ, ભય, દ્વેષથી કરવામાં આવે તામસ ભક્તિ છે. વિષય, યશ, ઐશ્વર્ય બધા સુખને માટે કરવામાં આવે રાજસ ભક્તિ છે. પાપથી મુક્ત થવા માટે કરવામાં આવે સાત્વિક ભક્તિ છે. અને જેમાં મોક્ષની પણ કામના નથી એ નિર્ગુણ ભક્તિ છે. આવી ભક્તિ પુષ્ટિ માર્ગી ભક્તિ છે, જેમાં ભક્તો મોક્ષની પણ કામના કરતા નથી. માતાને સેવાનો ઉપદેશ આપ્યો. સાલોક્ય સાર્ષ્ટિ સામીપ્ય સારૂપે કત્વમપ્યુત દીય માનંચ ગૃહ્યંતિ વિના મત સેવનમ જના. હે માતા, મારા ભક્તોને હું 5 પ્રકારની મુક્તિ આપું તો એને પણ મારી સેવા સામે તુચ્છ માને છે. મારા ભક્તો મુક્તિની પણ કામના કરતા નથી. એટલા માટે કહેવાયું, ભક્તો કેવા હોય? મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, પ્રભુ મારે સેવા તમારી કરવી છે. વૈષ્ણવ ઠાકોરજીની આરતી કરીએ ત્યારે 4 પેલા લોટના મુઠિયા, તમે જેને ઈડિયા પીડિયા કે આમ નોછાવર કરીને 4 દિશામાં ફેંકીએ તો એ જ ભાવ છે કે પ્રભુ આપની સેવાને સ્વરૂપાનંદ સામે આ 4 પ્રકારની મુક્તિ તુચ્છ છે, આપના પર અમે નોછાવર કરીને ફેંકીએ છીએ. સેવા શબ્દ આપણને શ્રીમદ ભાગવતજી આપ્યો છે. કોઈ તમને પૂછે પુષ્ટિ માર્ગનો મુખ્ય ગ્રંથ કયો, તો શું કહેશો? પુષ્ટિ માર્ગનો મુખ્ય ગ્રંથ છે શ્રીમદ ભાગવત. શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથન ક્ષમા. શ્રી મહાપ્રભુજે ભાગવત રૂપી અમૃતના સમુદ્રનું મંથન કરી ગૂઢ અર્થ પ્રગટ કર્યા. એમાંથી 16 ગ્રંથાથી સિદ્ધાંતો આપણને આપ્યા છે. મર્યાદા માર્ગમાં પૂજા કહેવાય છે, આપણે ઠાકોરજીની સેવા કહીએ છીએ. પૂજા અને સેવામાં શું ફરક? પૂજા એ મંત્ર પ્રધાન અને કર્મ પ્રધાન છે. સેવા એ ભાવ પ્રધાન અને સ્નેહ પ્રધાન છે. પૂજા માર્ગમાં મંત્રથી ભગવાનનું આવાહન કરી પંચોપચાર, ષોડશોપચાર, ત્રિંચોપચાર, રાજોપચાર, માનસોપચાર પૂજન કરી છેલ્લે ગચ્છ ગચ્છ સુરશ્રેષ્ઠ કહીને દેવનું વિસર્જન થઈ જાય. પછી એમાં દૈવત નો હોય છે, મૂર્તિ કહેવાય. લગ્નમાં તમે સોપારીમાં ગણેશજીનું આવાહન કરો, વિસર્જન એટલે સોપારી માત્ર છે. આ ગણેશ ચતુર્થી ગણેશજીની 10 દિવસ પૂજા કરો, પછી બધી મૂર્તિનું વિસર્જન થઈ જાય. ત્યાં મંત્ર અને કર્મની પ્રધાનતા છે. જ્યારે પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીનું પુષ્ટિકરણ થાય છે. ઘણા વૈષ્ણવ પૂછે, પુષ્ટાવીએ નહીં તો શું ભગવાન ના હોય? હોય, કેમ ના હોય? સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, જે કણ કણમાં છે તેમની પ્રતિમામાં ભગવાન ન હોય? હોય, પણ એ મર્યાદા પુરુષોત્તમ છે. પુષ્ટિકરણ શું છે? લઘુરાસ પછી વ્રજ ભક્તોને સૌભાગ્ય મદ આવ્યો. ભગવાન અંતર્ધાન થાય. ક્યાંથી પ્રગટ થયા? સ્વામીજીના હૃદયમાંથી.
શ્રી વલ્લભ એ સ્વામી સ્વરૂપ છે. શ્રી વલ્લભ જ્યારે ઠાકોરજીનું પુષ્ટિકરણ કરે ત્યારે એમના હૃદયમાં બિરાજતું એ રસાત્મક પુષ્ટિ પુરુષોત્તમનું સ્વરૂપ એમાં આવિર્ભૂત થાય, એટલે તો પુરુષોત્તમમાં આવિર્ભાવ કહેવાય છે. ત્યારે પુષ્ટિ પુરુષોત્તમ થાય છે. તમે જે સંપ્રદાયને ફોલો કરતા હોય એની પ્રણાલિકાથી જ તમારે કરવું પડે. સ્વરૂપ નિત્ય નિશ્ચિત બિરાજે છે, એનું આવન વિસર્જન નથી થતું. ત્યાં ભાવ અને સ્નેહની પ્રધાનતા છે. તમે સેવા એની જ કરી શકો કે જેના પ્રત્યે તમને લાગણી હોય કે પ્રેમ હોય. ઘરમાં વડીલ મા બાપ હોય કે નાનું બાળક હોય તો આપણે એની સેવા કરીએ છીએ. તમે કહેશો કે હોસ્પિટલમાં નર્સ પણ તો સેવા કરે છે, પણ જો એક માની સેવા અને નર્સની સેવામાં કેટલો ફરક હોય. 8 વાગે નર્સ કહેશે મારી ડ્યુટી પૂરી થઈ, બીજા આવે સંભાળશે. પણ બાળક માંદું હોય ને તો માની ડ્યુટી ક્યારે પૂરી ન થાય, અરાઉન્ડ ધ ક્લોક 24 કલાક જાગીને પણ માં બાળકની સેવા કરતી હોય છે. કારણ કે એના પ્રત્યે પ્રેમ છે, લાગણી છે. પેલી કેવલ ક્રિયા છે, એમાં લાગણી નથી. એટલા માટે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે કૃષ્ણ સેવા સદા કાર્ય. બ્રહ્મ સંબંધ લીધું, ઠાકોરજીને સર્વસ્વ સમર્પણ કર્યું, પણ મૌખિક થયું. જ્યારે તમે ઘરમાં ઠાકોરજીની સેવા કરો છો ત્યારે તમારા સમર્પણને તમે પ્રેક્ટિકલી જીવો છો. પ્રભુ સાથેનો દાસ ભાવનો સંબંધ એ સેવા દ્વારા દ્રઢ થાય છે. સર્વદા સર્વભાવેન ભજન્યો વ્રજાધિપ. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી સદા સર્વાત્મ ભાવથી વ્રજનાધિપતિ જે પુષ્ટિ પુરુષોત્તમ છે એની સેવા આપણો દાસ ધર્મ છે. કર્તવ્ય માની દાસ ભાવથી સેવા કરવી જોઈએ. સેવાથી પ્રેમ, આસક્તિ, વ્યસનતા, તન્મયતા એ 4 પગથિયા ચડી શકશો. ઘણી વાર આપણે કહીએ પુષ્ટિ માર્ગમાં સેવા એ સાધન છે ને ફલ પણ સેવા. તો કઈ રીતે કે પ્રેમ અને આસક્તિ સાધન અને વ્યસન અને તન્મયતા એ પુષ્ટિ માર્ગની ફલ દશા છે. આપણે ઠાકોરજીની સેવા કરીએ ત્યારે જ આપણા સ્વરૂપમાં આપણને પ્રેમ થાય છે. જો આ ડિફરન્સ ઇન્ડિયન કલ્ચર અને વેસ્ટર્ન કલ્ચર વચ્ચેનો છે. અન્ય દેશોમાં પતિ પત્ની પરિવારના દરેક સભ્યોએ જાતે કમાવવું પડે. હસબન્ડ વાઈફના બેંક એકાઉન્ટ પણ જુદા. આપણે ત્યાં પુરુષ કમાય ને સ્ત્રી ઘર ચલાવે એવું ત્યાં ના હોય. બધાને કમાવવું પડે ત્યારે ઘર ચાલે. તો બાળકનો જન્મ થાય તો 2-3 વર્ષ સુધી માં સંભાળે, સારવાર કરે, પછી જોબ પર ના જાય તો ના ચાલે. બાળકોને બેબી સેટિંગમાં મૂકી અને મા બાપ પોતપોતાના કામે વળગે. સાંજે કામ પરથી આવે, બાળકને લઈને ઘરે આવે, ભણીને રમીને થાકી ગયો, ઊંઘી જાય, વિચારે સેટરડે સન્ડે બાળકોને આપણે ટાઈમ આપશું. પણ વીકેન્ડમાં સૌથી વધારે બિઝી થઈ જવાય. એ બધા સન્ડે પ્રધાન દેશો છે. કોઈ પણ ઉત્સવ, મેં તો ઘણી વાર અનુભવ છે મારો, જન્માષ્ટમી ગુરુ શુક્ર આવે, મનાવે રવિવારે. 2 વર્ષ પહેલા 26 જાન્યુઆરીની ઇન્ડિયા ડે પરેડ હતો, ત્યારે ચીફ ગેસ્ટમાં મને બોલાવેલો. ગમે તે તારીખ કે વાર હોય, 26 જાન્યુઆરી આપણે મનાવીએ, પણ ત્યાં તો સન્ડેના દિવસે જ બધા મનાવે. ન્યુયોર્કમાં માણસનું મરણ થાય, બુધ ગુરુ શુક્રવારે કોઈનું મરણ થાય તો 3-4 દિવસ બોડીને સાચવે, પણ એનું ફ્યુનરલ અંતિમ ક્રિયા રવિવારે જ થાય તો લોકો આવે, નહીં તો આવે જ નહીં. સગાઈ હોય, લગ્ન હોય, મુહૂર્તથી કઈ લેવા દેવા નહીં. રવિવાર સિવાય પબ્લિક જ ના આવે તો કરે કેવી રીતે? બધું માણસ રવિવારે એટલો બિઝી થઈ જાય. આખા અઠવાડિયાના કપડા રવિવારે ધોવાના, ઇસ્ત્રી કરવાની, નાના મોટા વ્યવહારો, ઘરની સાફ સફાઈ, આ બધું રવિવારે. પણ મુંબઈની એક દીકરી પરણીને અમેરિકા ગઈ, એના ઘરે પધરામણી હતી કે જે મેં કાંદીવલીમાં બહુ સુખી હતા, 2 BHK ના ફ્લેટમાં રહેતા હતા, પણ સુખ શાંતિ દરરોજ સામગ્રી સિદ્ધ કરી ઠાકોરજીને ધરીને લઈએ. અહીં તો એવી હાલત છે કે દર રવિવારે આખા અઠવાડિયાની રોટલી બનાવીને ફ્રોઝનમાં મૂકવાની ને કામ પરથી આવીને માઇક્રોવેવમાં ગરમ કરીને ખાવાની. રસોઈનો ટાઈમ નથી. તો બાળકો ક્યારે મોટા થઈ જાય ખબર ના પડે. જ્યારે સમજદાર થાય, વિચારે ત્યારે ભૂખ લાગી હતી, મારી માએ ક્યારે મને પ્રેમથી કોળિયો નથી જમાડ્યો. જીવનમાં ઘણા પ્રશ્નો મૂંઝવતા હતા, મારા પિતાએ ક્યારે પાસે બેસાડી માથે હાથ ફેરવીને ક્યારે સમાધાન નથી આપ્યું. ત્યાંના બાળકોને ક્યારે પણ મા બાપ સાથે અટેચમેન્ટ નથી થતું. આજકાલ જાત જાતના પ્રયોગો કરવામાં આવે છે. ભણવા માટે જુદા થાય, પછી જુદી વ્યવસ્થા કરી લે.
લગ્ન થાય એટલે મા બાપને ઘરડા ઘરમાં સિનિયર સિટીઝન હાઉસમાં અથવા પોતે જુદા થાય, ફાધર્સ ડે કે મધર્સ ડે આવે કે ટીચર્સ ડે આવે એટલે મા બાપ કે ગુરુને એકાદ ગિફ્ટ લઈને જાય, અડધો કલાક સાથે માને મારી ફરજ પૂરી થઈ ગઈ. જ્યારે આપણી ભારતીય સંસ્કૃતિમાં કોઈ ફાધર્સ ડે કે મધર્સ ડે ની જુદી પરિકલ્પના નથી. આપણા માટે 360 દિવસ ફાધર્સ ડે અને મધર્સ ડે છે. પિતા ધન ઉપાર્જન માટે કમાય, પણ સ્ત્રી છે ઘરમાં રહી વડીલોની સેવા કરે, ઘરની વ્યવસ્થા વ્યવહાર જોઈએ, બાળકોને લાલન પાલન કરે, સંસ્કાર આપે. કે છે દુનિયાનું કદરૂપામાં કદરૂપું બાળક પણ એની મા માટે એ સંસારનું સૌથી સુંદર બાળક હોય. માં પોતાના હાથે નવરાવે, કપડાં પહેરાવે, તેલ નાખે, ચોટી કરે. એ માને બાળકમાં વાત્સલ્ય થાય અને બાળકને મા બાપની સાથે અટેચમેન્ટ થાય છે. એમ આપણા હાથે આપણા ઠાકોરજીની સેવા કરીએ ત્યારે પ્રભુમાં પ્રેમ થાય છે. प्रेम धीरे धीरे आसक्ति में परिणमे. आसक्ति किसे कहते हैं? जो आसक्ति है मगर जा नहीं सकती. मन निरंतर प्रभु में लगेलू रहे, क्यारे सन्मुख थईश, क्यारे झांकी थशे, क्यारे हाथ पवित्र थशे, एवी तालावेली लागे. आ साधन दशा छे. અને પછી એક સમય એવો આવે કે પ્રભુનું વ્યસન થઈ જાય. અને પુષ્ટિ માર્ગની ફળ દશા તમે જુઓ, ભક્તને તો ભગવાનનું વ્યસન થાય પણ ભગવાનને પણ ભક્તનું વ્યસન થઈ જાય છે. ઠાકોરજીને એના વગર ના ચાલે. ભક્તની આગળ પાછળ ભગવાન ફરે. અલી ખાન પઠાણની દીકરી પીરજાદીની વાર્તા આવે છે. વૈષ્ણવના બાળકોની સાથે રમતી એ ઠાકોરજીની સાથે. આપણે ત્યાં એક પદ્ધતિ છે વૈષ્ણવ, જેના ઘરમાં ઠાકોરજીની સેવા બિરાજતી હોય, બાળકોને હળધૂત ના કરો, દૂર ના કાઢી મૂકો. એ બાળકોને ખેલવાના ઠાકોરજી જે પુષ્ટાવેલું સ્વરૂપ ન હોય એ આપણે પધરાવી આપીએ. વડીલોને જોઈ જોઈને બાળકો ચેષ્ટા કરે, શીખે, પણ મન પ્રભુમાં લાગેલું રહે. એ ક્યારે ઠાકોરજીથી દૂર નહીં થાય. આજે 80% વૈષ્ણવ જેના ઘરમાં ઠાકોરજીની સેવા છે એના મનમાં ચિંતા છે કે અમારા પછી અમારા ઠાકોરજીનું શું થશે. પાછા ગ્વાલમંડલીમાં તો નહીં પધરાવી દેવા પડે. સાચી વાત કે ખોટી? બાળકોને વારસામાં ગાડી, બંગલા, રૂપિયા, દાગીના જોઈએ, ઠાકોરજીની સેવા કોઈ નથી પધરાવતું. કેમ કે નાનપણથી આપણે એ સંસ્કાર નથી આપ્યા. બાળકોને દૂર કાઢી મૂકશો તો માઇન્ડ ડાયવર્ટ થઈ જશે, ક્યારે પ્રભુમાં નહીં લાગે. પેલા રમત રમતમાં ખેલવાના ઠાકોરજી હોય તો સતત મન લાગેલું હોય. અને પછી જયારે બ્રહ્મ સંબંધ લે, સમજદાર થાય, ત્યારે વડીલોની સાથે પછી સેવામાં હાથ પવિત્ર કરે. વૈષ્ણવના બાળકોની સાથે રમે, એનું મન લાગ્યું. પિતાને કહ્યું, पिताजी मुझे भी खुदा के साथ खेलना है, मुझे भी एक मंदिर बंधवा दीजिए. समझदार હતા, એકલા પેલા કટ્ટરવાદી નહીં હતા. મંદિરનો પાયો ખોદાયો, એમાંથી ઠાકોરજીનું સ્વરૂપ નીકળ્યું. એટલી આસક્તિ થઈ ગઈ. મને એવું ઠાકોરજીમાં લાગ્યું કે છે એક દિવસ સેવામાં ના આવી શકી. આંખમાંથી આંસુ જાય છે, તાવ ચડ્યો, શરીર સાથ ના આપે. ઠાકોરજી પોતે ત્યાં પધાર્યા. અરે પીરજાદી, તું મારી સેવામાં નથી આવી તો આજે મને ગમતું નથી. આજે તે મને ભોગ ધર્યા નથી તો હું આજે ભૂખ્યો રહ્યો છું. આજે મેં ઉપવાસ કરી લીધો છે. આ પુષ્ટિમાની ફલદશા છે. પછી તો ઠાકોર એવી કૃપા કરી, દરરોજ પ્રભુ એના ઘરે પધારે, નૃત્ય કરે, એની સાથે રાસનો અનુભવ કરાવે. એકવાર પેલા દ્વારપાલોએ અલીખાન પઠાણ ने फरियाद करी, लगता है बेटी के कक्ष में रात को कोई आता है, जात जात के बाजेंद्र की ध्वनियां सुनाई देती है, बहुत कोशिश की कोई दिखाई नहीं देता है. तो હવે એવું સંભળાય તો મને કહેજો. ઠાકોરજી પધાર્યા, રાસ શરૂ થયો, રસભક્ત વાજિંત્ર વગાડે છે. જે અવાજ સંભળાયો, द्वारपाल दौड़ता આવ્યા. અલીખાન પઠાણ ને કહ્યું, लगता है बेटी के कक्ष में कोई आ चुका है. આવીને દરવાજાની તિરાડમાંથી ઝાંકીને જોયો તો સ્વયં ઠાકોરજી પીરજાદી સાથે નૃત્ય કરી રહ્યા છે. મૂર્છિત થઈને ઢળી પડ્યા. દીકરીને કહ્યું, बेटी पता नहीं तुम्हारे भाग्य में क्या है, स्वयं खुदा तुम्हारे साथ नृत्य करता है. अपने भगवान से को मुझे भी दर्शन कराए. પીરજાદીએ ઠાકોરજીને વિનંતી કરી, કૃપાનાથ, મારા પિતાને પણ આપના દર્શનની બહુ તાલાવેલી છે. અને ઠાકોરજી એવી કૃપા કરી
કે બીજે દિવસે ઠાકોરજી પીર જાદી સાથે નૃત્ય કરી રહ્યા છે અને અલી ખાન પઠાણ પખાવજ વગાડી રહ્યા છે. આવી કૃપા ઠાકોરજીની થઈ. આ પુષ્ટિ માર્ગની ફલદશા છે. ભગવાનને પણ ભક્તનું વ્યસન થઈ જાય. નાનું બાળક હોય ને, માં નાથે દરરોજ જમે, મમ્મી બહારગામ ગયો તો પાછળ થાળી લઈને દોડવું પડે, કોઈ નાથે ના જમે. દરરોજ માં હાલડા ગાઈને સુરાવે તો જ્યાં સુધી બાળક હાલડું ના સાંભળે ઊંઘે નહીં. એમ દરરોજ જે સેવા કરે ને ઠાકોરજીને પણ એનું વ્યસન થાય છે. એટલા માટે ઠાકોરજીની સેવા કરશો ત્યારે આ પગથિયા ચડી શકશો. એટલા માટે સેવા બહુ અનિવાર્ય છે. સમય થયો છે. સેવાની તો ઘણી બધી ચર્ચા થઈ શકે, બહુ લાંબો વિષય છે, પણ જાજુ બહુ ભાવના કે ન સમજાય. આ ઘણી વાર વૈષ્ણવ કહેતા હોય, આપણે તો એવું કહેવાય ને કે ઘણા વૈષ્ણવને ભાવ થાય, લાગણી થાય. આપણી કાઠિયાવાડી ભાષામાં ડાભોળિયા કે હે ને, આમ ખૂંચે, ચટકા ભરે. સેવા ના કરાય, બહુ ટાઈમ લાગે, ખર્ચો કરવો પડે. બિચારાને ભાવ જાગતો તો હોય ઠાકોર એ દૂર કરી દે. આ બધો દુસ્સંગ કહેવાય. અમે પ્રયોગ કર્યા છે મુંબઈમાં, અમરેલીમાં, કલ્યાણમાં. અમારા તરફથી 51 વૈષ્ણવની એવી જાહેરાત કરી કે જેને પધરાવો હોય ઠાકોરજી પધરાવો, પૂછતાવે વગર. સ્વરૂપ, જારી, બંટા, ગાદી, તકિયા, 5-6 જોડી વસ્ત્ર. કેવલ પ્રેક્ટિસના રૂપમાં 1 વર્ષ સેવા કરો, પૂછતાવો નહીં. બધો ડર નીકળી જાય. તમને ઈચ્છા થાય તો પૂછતાવો, નહીં તો પાછા પધરાવી જાઓ. તમને આશ્ચર્ય થશે કે 3-4 મહિનામાં 51 માંથી 49 લોકો ઠાકોરજી પૂછતાવી ગયા. બધો ભય નીકળી ગયો. અને વલ્લભદાસજી નામના ભક્ત કવિ બહુ સુંદર કીર્તન છે પદ. પ્રભુ સેવા કો ખર્ચ ન લાગે, अपनो जन्म सफल कर मूर्ख, क्यों तो डर पे अभागे. ઠાકોરજીની સેવામાં કોઈ ખર્ચો કરવાની જરૂર નથી. ઉદર ભરણ કો કરો રસોઈ, સોઈ ભોગ ધરે. પેટ ભરવા માટે દરરોજ ઘરમાં રસોઈ કરીએ છીએ કે નહીં? હા કે ના? કોના ઘરમાં દરરોજ રસોડું ન થતું? રસોઈ થાય એ જ આચાર વિચાર પવિત્રતાથી કરો, ઠાકોરજીને ભોગ ધરો. ઉદર ભરણ કો કરો રસોઈ, સોઈ ભોગ ધરે. और महाप्रसाद हो घटे न कणिका, अपनो पेट भरे. प्रभु रोग से तो महाप्रसाद भरी जैसे. मीठो जल पीवन को लाए, तामे जारी भरे. अंग ढाकन को चाहिए कपड़ा, तामे साज करे. આપણા માટે પીવાનું જલ લાવીએ છીએ, એમાંથી ઠાકોરજીની જારી ભરવાની છે. જો પુષ્ટિ માર્ગમાં કોઈ જળવાદ નથી કે કુવાનું જલ કે બોરિંગનું જલ હોય તો જ જારીજી ભરાય, નળના જલથી ના ભરાય. કયા ગ્રંથમાં શ્રી મહાપ્રભુએ આજ્ઞા કરી છે કે કુવાની જારીજી ઠાકોરજી રોગે? આજે આપણે જેને મેન મરજાદ કહીએ, 500 વર્ષ પહેલા કોમન લાઈફસ્ટાઈલ હતી. શ્રી મહાપ્રભુજીએ સર્વસામાન્ય જીવન પદ્ધતિ સ્વીકારી છે. ઠાકોરજી નથી કુવાનું જલ રોગતા કે નથી નળનું, ઠાકોરજી રોગે છે જમના જલ. જે વ્યવસ્થા છે, નળ ખાસા કરી ઠાકોરજી માટે હાંડો ભરી લોટીજીમાંથી 2 બૂંદ યમુનાજીની પધરાવો, બધું જલ યમુનાજીના સ્વરૂપે થઈ જશે ને એ જલ ઠાકોરજી રોકશે. પોતાના માટે 5-6 મીટર કપડું લઈએ તો 1.5 મીટર ઠાકોરજી માટે લો, એમાંથી સાજ વસ્ત્ર છે. કયા જુદો ખર્ચો છે? એ રીતે ભાવથી તમે જે ક્રિયા કરો છો ને, ઠાકોરજી કેવલ ક્રિયા કે વસ્તુને અંગીકાર નથી કરતા, પણ એમાં રહેલો આપણો ભાવ અને પ્રેમ ઠાકોરજી અંગીકાર કરે છે. એટલા માટે શુદ્ધ ભાવથી સેવા કરો. અને વધારે ના આવડતું હોય ને તો સરસ મજાનું આ દોડ છે, સાથે મળીને બધા ગાઈએ. મંગળાથી શયન સુધી કેવા ભાવથી ઠાકોરજીની સેવા કરવી, ઉભા થઈને રાસ પણ લઈ શકો. અને નિલેશભાઈ જો ભી ઝાંખી આપ લેકે આ જાઈએ, સાથે મળીને બધા દોડ ગાઈશું.